રાજાનો કુંતી સાથે ગાંધર્વ વિવાહ. અહીં પેલો ચિત્રફલકવાળો પુરુષ અંધકૃષ્ણી રાજાની પાસે ગયો અને તેને પાંડુ રાજાનું રૂપ, ઐશ્વર્ય અને વિજ્ઞાનનું વર્ણન કરી બતાવ્યું. તે સાંભળી પિતાના ઉત્સંગમાં બેઠેલી કુંતીએ આ ભવમાં મારો પતિ પાંડુ રાજા થાવ એવો અભિગ્રહ કર્યો. રાજાને પોતાનો તે અભિગ્રહ કહેવાને અસમર્થ અને પોતાને તે પતિની પ્રાપ્તિ દુર્લભ જાણીને એક વખત કુંતી ઉદ્યાનમાં પાશ નાગથી દુઃખી થઈને કહેવા લાગી, હે કુલદેવી માતાઓ, હું અંજલિ જોડીને પ્રાર્થના કરું છું કે મને મારા ધારેલા પતિ મળનાર દુર્લભ છે, તેથી હું અશરણ થઈને આજે મૃત્યુ પામું છું. આ ભવમાં હું પાંડુ રાજાને જ વરી છું, બીજાને વરવાની નથી, પરંતુ આજે તેને માટે હું મરું છું. તેથી તેમને મારી કથા કહેજો તે હવે તમારા પ્રસાદથી બીજા ભવમાં પણ તે જ મારો પતિ થજો. આ પ્રમાણે કહી તેને કંઠમાં પાશ નાખ્યો. તેવામાં મુદ્રાના પ્રભાવથી પાંડુ રાજા ત્યાં આવ્યો. પેલા ચિત્રફલકના દર્શનથી પાંડુ રાજાએ તેને ઓળખી એટલે તેના કંઠમાં નાખેલો પાશ છેદી નાખ્યો અને બે હાથ વડે પોતાનો મજબૂત પાશ દીધો. પતિને આવેલા જાણી કુંતી અશ્રુ વડે અર્ધ્ય આપી સ્તંભ, કંપ અને રોમાંચ પ્રમુખ શ્રૃંગાર ભાવને બતાવવા લાગી. તત્કાળ સખીઓ વિવાહના ઉપકરણો લાવી એટલે ગાંધર્વ વિવાહ વડે પાંડુ રાજા પરણવાની ઈચ્છાવાળી કુંતી સતીને પરણ્યો. ઋતુ સ્નાતા કુંતીએ ત્યાં જ તે જ વખતે સંભોગથી ગર્ભ ધારણ કર્યો અને એ ચતુરાઈ પાંડુ રાજાને તે વાત પણ જણાવી. રાજા કૃતાર્થ થઈ મુદ્રાના યોગથી પોતાના નગરમાં આવ્યો અને કુંતી ગર્ભને ધારણ કરી પોતાના ઘરમાં આવી. ધાત્રીઓએ અને સખીઓએ ગુપ્ત રાખેલી કુંતીએ સમય આવતા ગુપ્ત રીતે એક પુત્રને જન્મ આપ્યો. પછી લજ્જા વડે અર્ધરાત્રે એક કાંસાની પેટીમાં તે બાળકને મૂકીને સખીઓની પાસે તે પેટી ગંગાના પ્રવાહમાં ગુપ્ત રીતે કુંતીએ વહેતી મુકાવી. પ્રવાહમાં વહેતી તે પેટી હસ્તિનાપુર આવી. ત્યાં સૂત નામના કોઈ સારથીએ તેને લઈને ઉઘાડી અને તેજસ્વી બાળકને તેમાં જોઈ હર્ષ પામેલા તે સૂત સારથીએ પોતાની રાધા નામની પ્રિયાને તે પુત્ર અર્પણ કર્યો. કર્ણ એવા નામથી કહેવાતો તે સારથી પુત્ર ગુણજ્ઞ હોવાથી રાજાને અતિ વલ્લભ થઈ પડ્યો. અહીં અંધકૃષ્ણીએ પોતાની પુત્રી કુંતીનો ભાવ જાણી તેને પાંડુ રાજા સાથે મહોત્સવથી પરણાવી. મદ્રક નામના રાજાની માદ્રી નામની પુત્રી બીજી સ્ત્રી તરીકે પાંડુ રાજાને સ્વયંવરમાં પ્રાપ્ત થઈ. તે અરસામાં ગંધાર દેશના સબુલ રાજાના પુત્ર શકુનિ અને ગંધારી એવી 8 પુત્રીઓ હતી. ગોત્રદેવના કહેવાથી શકુનિએ પોતાના 8 પુત્રીઓ ધૃતરાષ્ટ્રને પરણાવી. જેવું કર્મ કર્યું હોય તેવું ફળ પ્રાણીને મળે છે. વિદુર દેવક રાજાની પુત્રી કુમુદિની પરણ્યો. આ તરફ અંધકૃષ્ણી રાજા પોતાના મુખ્ય પુત્ર સમુદ્રવિજયને રાજ્ય પર બેસાડી પોતે સુપ્રતિષ્ઠિત મુનિની પાસે દીક્ષા લઈ મોક્ષે ગયા. અશિવનો નાશ કરનારી શિવા નામે તેમને મુખ્ય પત્ની હતી. પરસ્પર પ્રીતિ પરાયણ અને પરસ્પર ધર્મમાં રાગી એવા શિવાદેવી અને સમુદ્રવિજયનું યુગલ સુખથી સમય નિર્ગમન કરતું હતું. રાજા ભોજ વૃષ્ણિએ દીક્ષા લીધા પછી મથુરાના રાજ્ય ઉપર ઉગ્રસેન રાજા થયો. તેની ધારણી નામે સ્ત્રી હતી. એક વખત કોઈ તાપસ પાળનાના વિધ્વંસથી ઉગ્રસેનનો વધ કરવાનું નિયાણું બાંધીને મરણ પામ્યો. તે ધારણીની કુક્ષીમાં આવીને અવતર્યો. તેના ગર્ભમાં આવવાથી ધારણીએ પોતાના પતિના માંસ ભોજનનો દોહદ થયો. તેથી તે પુત્રને દુષ્ટ ધારી જન્મતા જ કાંસાની પેટીમાં મૂકીને તે પેટી યમુનાના પ્રવાહમાં વહેતી મૂકી દીધી. તે પેટી વહેતી વહેતી શૌર્યપુર પાસે આવી એટલે તેને કોઈક વાણિકે બહાર કાઢી. કાંસાની પેટીમાંથી તેને પુત્ર મળ્યો, તેથી તેનું કંસ એવું નામ પડ્યું. વણિકને ઘેર મોટો થતો કંસ નિત્ય નાના બાળકોને મારવા લાગ્યો. એ પોતાના કુળને અયોગ્ય જાણીને તે વણિકે તેને સમુદ્રવિજય રાજાને સોંપ્યો. અનુક્રમે તે વસુદેવને વાલો થઈ પડ્યો. તે વખતે રાજગૃહ નગરમાં બૃહદત્તનો પુત્ર જરાસંઘ ત્રિખંડ ભરત ક્ષેત્રનો અધિપતિ પ્રતિવાસુદેવ થયો. તેની આજ્ઞાથી કંસને સારથી કરી વસુદેવ તેના શત્રુ સિંહરથ રાજાને પકડી લાવ્યો. બંને કુળનો ક્ષય કરનારી જરાસંઘની પુત્રી જીવયશા તે વખતે વસુદેવે કંસને અપાવી. તમે કોઈ પણ નગરની માંગણી કરો એ પ્રમાણે જરાસંઘના કહેવાથી કંસે પિતા ઉપરના વેરથી મથુરાની માંગણી કરી અને તે મેળવી કંસે પોતાના પિતા ઉગ્રસેનને કારાગૃહમાં પૂર્યા. કંસના નાના ભાઈ અતિમુક્તે પિતાના દુઃખથી દીક્ષા લીધી. પછી બળથી ઉગ્ર એવો કંસ મથુરાનું રાજ્ય કરવા લાગ્યો. જરાસંઘની આજ્ઞાથી તે દસે દશા પાછા પોતાની નગરીમાં આવ્યા. મનસ્વી વસુદેવ કુમાર કાંઈક નિમિત્ત પામી રોષથી દેશાંતરમાં ચાલ્યા ગયા. તેઓ પૂર્વે કરેલા નિયાણાના પ્રભાવે પ્રબળ ભોગકર્મનો ઉદય થતાં સ્થાને સ્થાને કોઈ કલાથી, કોઈ રૂપથી અને કોઈ સ્વેચ્છાએ આવેલી વિદ્યાધરોની, રાજાઓની, સામાન્ય વ્યવહારીઓની તથા સાર્થવા વગેરેની સેંકડો કન્યાઓ પરણ્યો. તપનું નિદાન નિયાણનું અન્યથા થતું નથી. ત્યાંથી વસુદેવ કુમાર રોહિણીના સ્વયંવર મંડપમાં ગયો. ત્યાં સમુદ્રવિજયને યુદ્ધમાં મળ્યા અને રોહિણીને પરણીને સમુદ્રવિજયની સાથે પોતાના નગરમાં પાછા આવ્યા. એક વખત રાત્રિએ રોહિણીએ બલભદ્રના જન્મને સૂચવનારા 4 સ્વપ્નો જોયા. તેના પ્રભાવથી સમય આવતા તેને બલરામ
પુત્રને જન્મ આપ્યો. કંસના આગ્રહથી વસુદેવ કુમાર હર્ષથી દેવક રાજા ઉગ્રસેનના ભાઈની પુત્રી દેવકીને પરણ્યા. તેના વિવાહનો ઉત્સવ ચાલતો હતો તેવામાં કંસના અનુજ બંધુ અતિ મુક્ત મુનિ ત્યાં આવ્યા. મદોન્મત્ત થયેલી કંસપત્ની જીવયશાએ તેને કહ્યું, હે દિયરજી, આવો આ વિવાહ ઉત્સવમાં તમે મારી સાથે ખાઓ પીઓ અને સ્વેચ્છાએ રમો. દેવ ઉપર વેર શા માટે કરો છો? એમ કહી તેને સમીપ આવી ઉપહાસ કરતા અતિમુક્ત મુનિના કંઠમાં આલિંગન કર્યું. તે વખતે મુનિએ કોપથી કહ્યું, હે જીવયશા, તું જેનો આ વિવાહ ઉત્સવમાં મહાલે છે તે દેવકીનો જ સાતમો ગર્ભ તારા પિતાને અને પતિને હણનારો થશે. તે સાંભળીને મદરહિત થઈ ગયેલી જીવયશાએ અતિમુક્તિ મુનિને છોડી દીધા અને તે સર્વ વૃત્તાંત એકાંત જઈને કંસે કહ્યું. પછી કંસે ઉપાયપૂર્વક કપટ કરી વસુદેવની પાસે દેવકીના 7 ગર્ભની માંગણી કરી. વસુદેવે તેમ કરવા કબૂલ કર્યું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.